એજ્યુકેશનલ યુટ્યુબ ચેનલ। શરૂઆત કરીએ આપણે ઉદાહરણ નંબર 2 ની। ઉદાહરણ નંબર 2 માં આપણને શું કીધેલું છે તો બે ત્રિકોણો આપેલા છે ABC અને PQR, જે પૈકી ખૂણો B અને ખૂણો Q જે છે એ લઘુકોણ છે, બરાબર। પહેલા તો આપેલું છે એ વસ્તુ જોઈ લઈએ કે બે ત્રિકોણો આવા આપણને આપેલા છે ABC। B કેમ અહીંયા લઈએ છે? કારણ B ને લઘુકોણ કીધેલો છે, બરાબર। અને બીજો ત્રિકોણ છે PQR, જેમાં Q લઘુકોણ છે, તો Q કાં તો અહીંયા હોય કાં તો અહીંયા હોય, બરાબર। અહીંયા આપણે બીજો કોઈ પણ ખૂણો લઈ લઈએ, ખૂણા R ને આપણે લઈ લઈએ છે કાટખૂણો। ક્લિયર છે? સરખું શું થાય છે કે sin B ઇઝ ઇક્વલ ટુ શું છે? sin Q, બરાબર। આવું આપણને આપેલું છે। બે ત્રિકોણ છે ABC PQR, જેમાં ખૂણો B અને ખૂણો Q બંને કેવા છે? લઘુકોણો છે। sin B ઇઝ ઇક્વલ ટુ sin Q આપેલું છે। સાબિત શું કરવાનું છે કે ખૂણો B ઇઝ ઇક્વલ ટુ ખૂણો Q થાય, આવું આપણે સાબિત કરવાનું છે। સૌપ્રથમ કોન્સેપ્ટ સમજવાનો છે, જે કોન્સેપ્ટનું નામ છે સમરૂપતા। ત્રિકોણની સમરૂપતાનો કોન્સેપ્ટ આપણે આમાં સમજીશું। એ પહેલા sin B, આનો મતલબ શું થાય છે કે ખૂણા B ની સાપેક્ષે ત્રિકોણની બાજુઓના ગુણોત્તર, બરાબર। ખૂણા B ની સાપેક્ષે ત્રિકોણની બાજુઓના ગુણોત્તર, બરાબર। આપણે sin B ઇઝ ઇક્વલ ટુ શું લખીએ છીએ? સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો સામેની બાજુ AC અને કર્ણ છે AB, તો આ ઇનડાયરેક્ટલી શું છે? બાજુઓના ગુણોત્તર છે। ક્લિયર? હવે સમરૂપતાનો કોન્સેપ્ટ આપણે ભણીએ છીએ કે સમરૂપતા અને આ દાખલા માટે કેમ સમરૂપતા ભણવી જરૂરી છે એ પણ જોઈ લઈએ છીએ, બરાબર। તો આપણે ઘણી બધી ત્રિકોણની એકરૂપતા અને સમરૂપતામાં ફરક શું છે, બરાબર। એકરૂપતાનો કોન્સેપ્ટ આપણે ધોરણ 9 માં ભણ્યો છે કે જો બે ત્રિકોણો આપણને આવા કંઈક આપેલા છે, બરાબર। આ બે ત્રિકોણમાં આ ત્રિકોણની બાજુઓના માપ છે 3, 4, 5, બરાબર। આ ત્રિકોણની બાજુઓના માપ પણ છે 3, 4, 5। જ્યારે બંને ત્રિકોણમાં બાજુઓ મતલબ અનુરૂપ બાજુઓના માપ કેવા છે? સમાન જ હોય, ત્યારે બંને ત્રિકોણો કેવા કહેવાય? એકરૂપ કહેવાય, બરાબર। બધું સરખું હોય તો જ ત્રિકોણ એકરૂપ કહેવાય। જ્યારે સમરૂપતા માટે કેવું છે? ચલો, આ ત્રિકોણની બાજુઓના માપ છે 3, 4, 5 અને આ ત્રિકોણની બાજુઓના માપ આપણે લઈ લઈએ છે 6, 8 અને 10। હવે જુઓ, ત્રિકોણ આ પણ છે, ત્રિકોણ આ પણ છે, બરાબર। આના જેવો જ આ ત્રિકોણ દેખાય છે, એના જેવો છે, માટે આ બંને કેવા છે? સમરૂપ ત્રિકોણો કહેવાય, બરાબર। એકરૂપ માટે શું હોવું જરૂરી છે? બાજુઓ કાં તો ખૂણા જે લો એ બધા માપ બંનેમાં સરખા હોવા જોઈએ। જ્યારે આમાં શું જોવાનું છે? માત્ર આકાર સરખો હોય, બરાબર। બે ત્રિકોણ આપણને આવા આપી દીધેલા છે। આ ત્રિકોણો એકરૂપ છે કે નહીં એ આપણે કહી શકતા નથી, પરંતુ આ ત્રિકોણોના માપે આપણને ખબર નથી, ના આપણને ખૂણાના માપ ખબર છે, પણ આ બંને ત્રિકોણોને આપણે સમરૂપ કહેવા હોય તો કહી શકીએ છે। ક્લિયર છે? તો આવી જ સમરૂપતાની એક શરત છે કે જ્યારે સમરૂપતાની એક શરત છે કે જ્યારે બે ત્રિકોણો આપણને આપેલા છે, આ બે ત્રિકોણો પૈકી કોઈ એક ત્રિકોણને પહેલા તો નામ આપી દઈએ ABC, આને નામ આપી દઈએ PQR। બે ત્રિકોણો આપેલા છે આપણને, જેમાં એક ત્રિકોણની બાજુઓના માપ, ધારો કે આપણે આમાં લઈએ છે AB નું માપ, બરાબર। AB નું માપ તો બીજા ત્રિકોણમાં એને અનુરૂપ બાજુ કઈ હશે? PQ, બરાબર। કેમ? આ બાજુ અહીંયા દેખાય છે તો એની અનુરૂપ બાજુ આપણે કઈ લઈશું? PQ, કારણ અત્યારે આપણને ખૂણાના માપ ખબર નથી। ક્લિયર છે? તો AB ની અનુરૂપ બાજુ કઈ થશે? PQ। BC ની અનુરૂપ બાજુ કઈ થશે? QR। અને AC ની અનુરૂપ બાજુ કઈ થશે? PR। ક્લિયર? હવે શું છે શરત એ સાંભળજો। બે ત્રિકોણો આપેલા છે,
એક ત્રિકોણની બાજુઓના માપ, એક ત્રિકોણની બાજુઓના માપ એના અનુરૂપ ત્રિકોણની બાજુઓના માપના સમપ્રમાણમાં હોય. આ બધું શું હતું? ઇન શોર્ટ, શુદ્ધ ભાષામાં કહીએ તો અહીંયા લઈએ છીએ આપણે AB નું માપ, તો અહીંયા પણ લઈશું આપણે PQ નું માપ. અને શું થવું જોઈએ? તો આ બંને માપોનો આપણે ગુણોત્તર લઈએ, એ ગુણોત્તર કેવો થવો જોઈએ? સમાન થવો જોઈએ. એને જ આપણે ગણિતની ભાષામાં શું કહીએ છીએ? તો એક ત્રિકોણની બાજુઓના માપ તેને અનુરૂપ બાજુઓના માપના સમપ્રમાણમાં હોય. બરાબર? આ સમપ્રમાણતાનો મતલબ શું છે કે આ બંને બાજુઓનો આપણે ગુણોત્તર લઈએ તો કેવો આવવો જોઈએ? સમાન આવવો જોઈએ. AB/PQ ઇઝ ઇક્વલ ટુ શું થવું જોઈએ? તો BC એની અનુરૂપ બાજુ કઈ છે? QR. તો BC/QR ઇઝ ઇક્વલ ટુ AC અને એની અનુરૂપ બાજુ છે PR, તો AC/PR. આ શું થયું? તો બાજુઓના ગુણોત્તર. અહીંયા આપણે ક્યાંય ખૂણાની વાત કરી નથી, દરેક જગ્યાએ બાજુઓની વાત કરી છે. તો આ સમરૂપતા માટે કઈ શરત કહેવાશે? બા શરત. બરાબર? સમરૂપતાની કઈ શરત છે? બા શરત. ઓકે, તો આના ઉપરથી ખૂણાની આપણને કઈ રીતે ખબર પડશે? તો જ્યારે આવું થાય, મતલબ કે આપણે બે ત્રિકોણોમાં ગુણોત્તરો લઈએ અને જો ગુણોત્તરોના માપ સમાન આવે તો એના અનુરૂપ ખૂણા પણ કેવા થાય? સમાન થાય. કારણ કેમ? આ આપણે લઈ લીધું, શું લઈ લીધું? આની ગણતરી કરી નાખી અને માપ કેવું આવી ગયું? સમાન આવી ગયું. તો આના ઉપરથી આપણે શું લખી શકીએ કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. અને સમરૂપતા જ્યારે આપણે ત્રિકોણની નક્કી કરી નાખીએ ત્યારે શું લખી શકાય? ખૂણો A ઇઝ ઇક્વલ ટુ ખૂણો P, ખૂણો B ઇઝ ઇક્વલ ટુ ખૂણો Q અને ખૂણો C ઇઝ ઇક્વલ ટુ ખૂણો R આપણે લખી શકીએ છીએ. ક્લિયર? જ્યારે બાજુઓના ગુણોત્તરો સમાન થાય ત્યારે એના અનુરૂપ ખૂણાના માપ કેવા હોય? સમાન હોય. બરાબર? ખૂણાના માપ સમપ્રમાણમાં ના હોય. કેવા હોય? સમાન હોય. ક્યારે? જ્યારે બાજુઓ ના ગુણોત્તરો કેવા હોય? સમાન હોય. ક્લિયર? તો અહીંયા પણ એ જ કરવાનું છે, કારણ sin B ઇઝ ઇક્વલ ટુ sin Q છે. તો આના હિસાબે જો આપણે લખવા જઈએ તો sin B ઇઝ ઇક્વલ ટુ શું થશે? સામેની બાજુ તો છે AC અને કર્ણ કયો છે? AB ઇઝ ઇક્વલ ટુ sin Q શું થશે? Q ની સાપેક્ષે sin, તો PR/PQ. બરાબર થશે ને આવું? હવે બે ત્રિકોણના અનુરૂપ બાજુ, જો અહીંયા આપણે લઈએ છે AC બાજુ, તો એની અનુરૂપ બાજુ અહીંયા કઈ થશે? PR. અને એના ગુણોત્તરો સમાન કરીશું ત્યારે ત્રિકોણ સમરૂપ થશે. તો બેટા અહીંયા આપણને દેખાય છે PR. બરાબર? બરાબરની આ બાજુ છે, એને લાવી દઈએ આપણે આ બાજુ અને AC ના નીચે આપણે મૂકી દઈએ. AC/PR. કેમ એવું કરીએ છે? કોઈ એક ત્રિકોણની બાજુ એના અનુરૂપ બાજુના ગુણોત્તરો સમાન હોવા જોઈએ. તો AB એની અનુરૂપ બાજુ છે PQ. સેમ વસ્તુ AC એની અનુરૂપ બાજુ છે PR. તો લાવી દીધું. હવે આ AB ને શું કરીએ? તો એને મોકલી દઈએ આ બાજુ અને નીચે વધ્યા PQ. તો જો બંને બાજુઓ અનુરૂપ જે છે એ ગુણોત્તરમાં આવી ગઈ. AC એની અનુરૂપ બાજુ છે PR. ક્લિયર થઈ ગયું? અને AB કઈ છે? AB એની અનુરૂપ બાજુ PQ થઈ ગઈ. ક્લિયર? આ બે બાજુઓ આપણને મળી ગઈ છે. હવે શું કરવાનું છે? આ ગુણોત્તરો આપણને બાજુઓના માપ તો આપેલા નથી, તો આપણે માપ શું લખી શકીએ? અહીંયા કશું ના લખાય તો આપણે શું ધારી લઈએ છે? ધારો કે આ બંને બાજુઓના ગુણોત્તરોનું માપ કેટલું છે? કે છે. ક્લિયર? કે ધારી લીધું. હવે શું કરીએ છે? હવે એક વખત આ ત્રિકોણ માટે પાયથાગોરસ, એક વખત આ ત્રિકોણ માટે પાયથાગોરસ. કારણ ત્રીજી બાજુનું માપ હજી આપણે શોધવાનું બાકી છે. કઈ બાજુ? જોવા AC એને અનુરૂપ PR. આ બંનેનું કામ પૂરું થઈ ગયું. આ કર્ણનું કામ પૂરું થઈ. હવે BC/QR આપણે શોધવા પડશે. તો એને આપણે શોધી નાખીએ. તો પહેલા કરીએ ત્રિકોણ ABC માટે. શું?
પાયથાગોરસ પ્રમેય મુજબ શું થશે અહીંયા AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. માપ આપણે શોધવાનું છે BC નું, તો કરી લઈએ BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર માઇનસ AC સ્ક્વેર. ક્લિયર? માટે BC ઇઝ ઇક્વલ ટુ શું થશે વર્ગમૂળમાં AB સ્ક્વેર માઇનસ AC સ્ક્વેર. બરાબર? શું થશે BC ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં AB સ્ક્વેર માઇનસ AC સ્ક્વેર. આને અહીંયા સ્ટોપ કરી દઈએ. બીજું શોધી નાખીએ ત્રિકોણ PQR માં. શું શોધવાનું છે? આ બાજુનું માપ પહેલા લખી નાખીએ. પાયથાગોરસ પ્રમેય મુજબ PQ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ PR સ્ક્વેર પ્લસ RQ સ્ક્વેર થશે. આવું શોધવાનું છે RQ નું માપ, તો RQ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ થશે PQ સ્ક્વેર માઇનસ થશે PR સ્ક્વેર. માટે RQ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં PQ સ્ક્વેર માઇનસ PR સ્ક્વેર. સોરી, RQ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં PQ સ્ક્વેર માઇનસ PR સ્ક્વેર. બરાબર? હવે જુઓ અહીંયા AB સ્ક્વેર માઇનસ AC સ્ક્વેર છે, અહીંયા છે PQ સ્ક્વેર માઇનસ PR સ્ક્વેર. અહીંયા આપણે શું ધાર્યું છે? AC upon PR is equal to AB upon PQ is equal to K. તો અહીંયા શું લખીશું આપણે? AC upon PR is equal to K લખાય અને AB upon PQ is equal to પણ K લખાય. માટે AC ની કિંમત જો મારે શોધવી હોય તો શું લખાય? K into PR. બરાબર? અને એવી જ રીતે AB ની કિંમત આપણે શોધીએ તો K into PQ લખાય. બરાબર? આને શું કર્યું આપણે? તો AC ની કિંમત PR ના સંદર્ભમાં લખી, જેથી શું કરીએ બંને જે સમીકરણો છે એ સમાન થાય અને જ્યારે ગુણોત્તરો લઈએ ત્યારે આપણને કંઈક જવાબ મળે. ક્લિયર છે? હવે ગુણોત્તર લેવાનો છે BC upon QR. બરાબર છે? ભાઈ આમ જે B અહીંયા પહેલા લીધો છે તો આપણે Q ને શું કરવાનું? પહેલા લેવાનો. જો CB લખ્યું હોત તો લખાય RQ. ક્લિયર? એ ક્રમનું આપણે ખાસ ધ્યાન રાખીશું. હવે ઉપર શું છે? BC is equal to AB સ્ક્વેર માઇનસ છે AC સ્ક્વેર અને QR is equal to શું છે? તો PQ સ્ક્વેર માઇનસ PR સ્ક્વેર. હેને? ચલો AB is equal to મૂકો. AB is equal to શું કિંમત છે? K into PQ. પણ AB નો સ્ક્વેર કરવાનો છે તો અહીંયા K નો સ્ક્વેર થશે અને PQ નો સ્ક્વેર થશે. તો કરી નાખીએ શું? પહેલા તો મૂકી દઈએ K into PQ એનો સ્ક્વેર માઇનસ AC ની જગ્યાએ શું મૂકીશું? K into PR. તો K into PR અને એનો સ્ક્વેર. બરાબર? અપન છેદમાં જે છે એ m નું m PQ સ્ક્વેર માઇનસ PR સ્ક્વેર. ક્લિયર છે? માટે શું થશે? K સ્ક્વેર into PQ સ્ક્વેર માઇનસ K સ્ક્વેર into PR સ્ક્વેર. બરાબર? અને છેદમાં શું છે? PQ સ્ક્વેર વર્ગમૂળમાં PQ સ્ક્વેર માઇનસ PR સ્ક્વેર. બરાબર? હવે કોમન શું છે બંનેમાંથી? K સ્ક્વેર ને કાઢીએ આપણે વર્ગમૂળની બહાર તો સ્ક્વેર અને વર્ગમૂળ જતું રહેશે. બહાર એકલા શું નીકળશે? કે અંદર શું વધ્યું? PQ સ્ક્વેર માઇનસ PR સ્ક્વેર is equal to PQ સ્ક્વેર માઇનસ PR સ્ક્વેર. PQ સ્ક્વેર માઇનસ PR સ્ક્વેર કેન્સલ, વધ્યા શું? એકલા K. બરાબર? તો આ એકલા K એ શેના બરાબર આવ્યા? તો ભાઈ જુઓ BC upon QR is equal to આપણને કિંમત કેટલી મળી? K. તો BC upon QR તો એની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર કેટલો મળ્યો? K. અહીંયા કેટલો આપણે ધાર્યો હતો? K. મતલબ કે ત્રિકોણની અનુરૂપ બાજુઓના ગુણોત્તરો આપણને કેવા મળે છે? સમાન મળે છે. આથી શું લખીએ આપણે? AC upon PR is equal to AB upon PQ અને
બીસી અપન ક્યુ આર બધી બાજુઓના ગુણોત્તરો સમાન મળે છે તો સમરૂપતાની બા શરત મુજબ શું લખાય કે કિંમત આપણને મળી કયા બે ત્રિકોણો સમરૂપ છે એબીસી સમરૂપ ત્રિકોણ PQR જ્યારે બંને ત્રિકોણો સમરૂપ હોય ત્યારે એના અનુરૂપ ખૂણાઓ કેવા મળે સમાન મળે આના ઉપરથી આપણે શું લખી શકીએ ખૂણો B ખૂણો Q બરાબર ખૂણો B ખૂણો Q લખી શકાય સમરૂપતાની બા શરત આપણને ખબર હોવી જોઈએ જ્યારે એ ચેપ્ટરનો અભ્યાસ કરીશું ત્યારે જે શરતો આવે છે એ દરેકનો આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું અત્યારે ખાલી શોર્ટમાં શું યાદ રાખીશું કે બે ત્રિકોણો જ્યારે સમરૂપ હોય ત્યારે કઈ શરત મુજબ આપણે કહી શકીએ કે આ સમરૂપ છે તો ત્રિકોણની બાજુઓના ગુણોત્તરો લેવાના કઈ બાજુઓના અનુરૂપ બાજુઓના અહીંયા AC લઈએ તો અહીંયા PR બરાબર એ ગુણોત્તરો સમાન આવે તો એના અનુરૂપ ખૂણાઓ સમાન થાય અથવા તો એના અનુરૂપ ખૂણા સમાન હોય તો ત્રિકોણની અનુરૂપ બાજુઓના ગુણોત્તરો કેવા થાય સમાન થાય ક્લિયર આટલું યાદ રાખવાનું છે એવો જ એક બીજો દાખલો છે સ્વાધ્યાયમાં જેનો અભ્યાસ કરી લઈએ દાખલા નંબર 6 નો અભ્યાસ કરીએ છીએ ક્લિયર ખૂણો A અને ખૂણો B લઘુકોણ છે બરાબર એક જ ત્રિકોણ છે આમાં તો દાખલા નંબર 6 છે સ્વાધ્યાય 8.1 ની ચર્ચા કરીએ છીએ એક જ ત્રિકોણ છે આમાં બે ત્રણ સ્ટેપનો જ છે દાખલો A B અને C કેમ B ને અહીંયા ના લખ્યો કારણ આપણને કીધું છે ખૂણો A અને ખૂણો B કેવા છે લઘુકોણ છે તો A અને B તો આપણે કાટખૂણો લઈ શકીએ નહીં તો વધ્યો કોણ C તો C ને લઈ લીધો કાટખૂણો બરાબર લઘુકોણ છે અને આપેલું શું છે આ ત્રિકોણમાં A અને B લઘુકોણ છે જેના માટે cos A શું થાય છે cos B બરાબર આ ત્રિકોણ માટે cos A શું થાય છે cos B તો સાબિત કરો કે ખૂણો A અને ખૂણો B કેવા છે સમાન છે સાબિત શું કરવાનું છે ખૂણો A ખૂણો B છે એવું સાબિત કરવાનું છે બરાબર પહેલા શણગાર કરવાનું શું લખવાનું અહીં ત્રિકોણ ABC માં ખૂણો A અને ખૂણો B લઘુકોણ છે બરાબર તેમજ cos A cos B આપેલ છે બરાબર માટે ત્રિકોણમિતીય ગુણોત્તરો cos A શું લખી શકાય ભાઈ cos A એટલે શું પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો લખી નાખ્યો AC AB બરાબર એવી જ રીતે cos B આ રહ્યો B ની સાપેક્ષે cosine BC પાસેની બાજુ BC છે કર્ણ કયો છે AB બરાબર હવે ભાઈ જુઓ AB કેવા સરખા કર્ણ છે સરખા છે કાઢી મૂકો એમને વધીશું એકલો AC BC આ તો શું મળ્યું ભાઈ બે બાજુઓ સરખી મળી AC અને BC બંને બાજુઓના માપ આપણને કેવા મળ્યા સરખા આપણો જવાબ આવી ગયો હું સાહેબ આપણે તો કરવાનું છે ખૂણો A ખૂણો B આ તો શું કર્યું આપણે બાજુઓને સરખી કીધી તો આપણે ભૂતકાળમાં ભણ્યા છીએ કે જ્યારે ત્રિકોણની બે બાજુઓના માપ સમાન હોય જ્યારે ત્રિકોણની બે બાજુઓના માપ સમાન હોય તો એ બાજુઓની સામેના ખૂણાના માપ પણ કેવા થાય સમાન થાય અહીંયા બે બાજુઓ કઈ સમાન છે AC અને BC આ બંને સમાન છે એવું આપણે અહીંયા સાબિત કર્યું તો AC ની સામેનો ખૂણો કયો છે પહેલા ખૂણો B અને BC નો સામેનો ખૂણો કયો છે ખૂણો A તો આપણે સાબિત પણ શું કરવાનું છે ખૂણો A ખૂણો B થાય એવું આપણે સાબિત કરવાનું હતું ક્લિયર સિમ્પલ દાખલો છે ખાલી ખબર હોવી જોઈએ કે ત્રિકોણની બે બાજુઓના માપ સમાન હોય તો એની સામેના ખૂણાઓના માપ પણ સમાન થાય અને એનું રિવર્સ પણ સાચું પડશે જ્યારે બે ખૂણાઓ સમાન હોય તો એ ખૂણાઓની સામેના બાજુના માપ પણ કેવા થાય સમાન થાય ઓકે સ્વાધ્યાય 8.1 માં જે છેલ્લું છે દાખલા નંબર 11 કે વિધાનો સત્ય છે કે નહીં એ આપણે સાબિત કરવાનું છે એને આપણે જોઈ લઈએ છે બરાબર
પહેલું છે tan a નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય છે, બરાબર. આ બધા જે વિધાનો છે એના ડાયરેક્ટ જવાબ આપણે જ્યારે આગળનો ટોપિક ભણવાના છે કે વિશિષ્ટ માપના ત્રિકોણમિતીય ગુણોત્તર, એના ઉપરથી ડાયરેક્ટ આવડી જશે. પરંતુ અત્યારે આપણે જસ્ટ એક્ઝામ્પલ થ્રુ સમજી લઈએ છીએ કે tan a નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય છે. એ સાચું છે કે ખોટું? ચલો ત્રિકોણ દોરી દઈએ આપણે a b c. માપ લઈ લઈએ છે, આ બાજુનું માપ લઈ લઈએ 3 4 5, બરાબર. જોડમાં જ લેવાનું, કારણ જેમ તેમ આપણે માપ લખી શકીએ નહીં. કર્ણનું માપ હંમેશા કેટલું હોય? બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલું. હવે આના ઉપરથી ચલો tan a શોધીએ. tan a ઇઝ ઇક્વલ ટુ શું થાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, 4/3. તો 4 જ્યારે 3 કરીએ આપણે ત્યારે શું થશે? 3 એકા 3 ભાગ ચાલશે, પરંતુ પછીથી 1 વધશે અને 1.333 આવો કંઈક આન્સર આવશે. હવે આ 1.333 એ કેવા કહેવાય? 1 કરતા તો મોટા જ કહેવાય. તો અહીંયા શું કીધું છે? tan a નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય છે. ના, એવું શક્ય નથી. માટે આ વિધાન કેવું છે? અસત્ય છે. tan a નું મૂલ્ય 1 કરતા વધારે પણ હોઈ શકે છે. ક્લિયર? બીજું શું છે? a માપવાળા કોઈક ખૂણા માટે sec a is equal to 12/5 સત્ય છે. sec a એટલે શું? sec a એટલે તો ભાઈ થાય કર્ણ ભાગ્યા પાસેની બાજુ. તો કર્ણનું માપ 12/5 છે, હેને? આવું કીધેલું છે કે sec a is equal to 12/5 શક્ય છે. હા, તો કર્ણનું માપ 12 હોઈ શકે છે, પાસેની બાજુનું માપ 5 હોય, બરાબર. હા, તો એમાં કોઈ વાંધો નથી, કારણ મોટામાં મોટી બાજુ તો કઈ હોવી જોઈએ? કર્ણ હોવી જોઈએ, જે અહીંયા આપણને કીધેલું છે. હવે ત્રીજી બાજુનું માપ આપણે શોધવું હોય તો શોધી શકાય છે, બરાબર. માટે sec a is equal to 12/5 શક્ય છે. આનો જવાબ પણ જ્યારે વિશિષ્ટ માપના ખૂણાઓનો અભ્યાસ કરીશું એમાં આપણને મળી જશે. આ વિધાન સત્ય છે. બીજું છે ખૂણા a ના કોસેકન્ટને સંક્ષિપ્તમાં cos a તરીકે લખાય છે. ભાઈ cos a કોને લખાય? તો ખૂણા a નો કોસાઇન. ખૂણા a નો કોસાઇન હોય એને આપણે cos a તરીકે લખીએ છીએ. ખૂણા a ના કોસેકન્ટ ને તો શું કરે? કયા તરીકે લખાય? cosec a. તો જે થર્ડ વિધાન છે એ કેવું છે? ખોટું છે. cot અને a નો ગુણાકાર cot a છે. આપણે કીધું હતું કે cot a જ્યારે આપણે લખીએ છીએ આનો મતલબ એવો નથી કે અહીંયા cot અલગ છે અને a અલગ છે, બરાબર. અથવા તો બંનેનો ગુણાકાર છે, આવું શક્ય નથી. આનો મતલબ શું છે? ખૂણા a નો cot, બરાબર. ખૂણા a નો cot જો બંનેને અલગ પાડી દઈએ તો બંનેમાંથી કોઈ પણનું સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી કે કોઈ મીનિંગ પણ રહેતો નથી. તો cot અને a એકબીજા સાથે ગુણાકારથી જોડાયેલા નથી અને વંચાય જશું તો ખૂણા a નો cot, બરાબર. અને લાસ્ટ છે કે થીટા માપવાળા કોઈ ખૂણા માટે sin θ is equal to 4/3 શક્ય છે. ફરીથી આપણે માપ લઈ લઈએ. આનું 3 લઈએ, આનું 4 લઈએ, તો કર્ણનું માપ હંમેશા કેટલું હોય? 5. આ એક જોડ જ છે, બરાબર. તો શું કીધું છે? થીટા માપવાળા કોઈ ખૂણા માટે sin θ ચલો લઈ લઈએ. સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો 3/5 થાય. કાં તો અહીંયા જો 4 લઈએ અને અહીંયા 3 લઈએ તો બીજું માપ શું થાય? 4/5 થાય, બરાબર. આ બંને માપ આપણે અદલા બદલી કરી શકીએ છીએ, પણ આનું માપ તો કેવું રહેશે? ફિક્સ. તો શું કહે છે કે sin θ is equal to 4/3 શક્ય છે? ના ભાઈ, આવું ક્યારે શક્ય નથી, કારણ કે sin θ માં એક માપ તો શેનું હશે? હંમેશા કર્ણનું જ હોય, અને જ્યારે 3 અને 4 હોય ત્યારે કર્ણનું માપ હંમેશા 5 જ આવે, બરાબર. આ તો પાયથાગોરસ આપણે એપ્લાય કરીએ ત્યારે આપણને જવાબ મળી જાય. તો 4/3 ક્યારે શક્ય નથી. અને આમ પણ 4/3 કરો ધેટ મીન્સ કે મૂલ્ય કેવું થઈ જાય? 1 કરતા વધી જાય. હવે sin નું મૂલ્ય ક્યારે 1 કરતા વધારે હોય નહીં, બરાબર. આટલા સિમ્પલ થોડા વિધાનો હતા જેની ચર્ચા આપણે કરી લીધી. જો આ
અને આગળના કોઈ પણ દાખલામાં ના સમજાયું હોય તો કમેન્ટ બોક્સ ઓપન છે, એમાં તમે પૂછી શકો છો. ક્લિયર? મળીએ નેક્સ્ટ ટોપિક સાથે, વિશિષ્ટ માપના ત્રિકોણમિતીય ગુણોત્તરો. ક્લિયર? ત્યાં સુધી ધન્યવાદ.